હેલો બા દોસ્તો, તો આજે આપણે ઓળખીશું જીવજંતુઓને અને તેને ગુજરાતી અને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય એ આજે આપણે શીખીશું. તો ચાલો શરૂ કરીએ. જીવજંતુઓ. આ છે વીંછી. તેને ઇંગ્લિશમાં કહેવાય સ્કોર્પિયન. સ્કોર્પિયન એટલે SCORPION. સ્કોર્પિયન એટલે વીંછી. આ છે ગરોળી. તેને ઇંગ્લિશમાં કહેવાય લિઝાર્ડ. લિઝાર્ડ એટલે LIZARD. લિઝાર્ડ એટલે ગરોળી. આ છે ગોકળગાય. તેને ઇંગ્લિશમાં કહેવાય સ્નેલ. સ્નેલ એટલે SNAIL. સ્નેલ એટલે ગોકળગાય. આ છે અજગર. તેને ઇંગ્લિશમાં કહેવાય પાયથન. પાયથન એટલે PYTHON. પાયથન એટલે અજગર. આ છે કાનખજૂરો. તેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટીપેડ. સેન્ટીપેડ એટલે CENTIPEDE. સેન્ટીપેડ એટલે કાનખજૂરો. આ છે પતંગિયું. તેને ઇંગ્લિશમાં કહેવાય બટરફ્લાય. બટરફ્લાય એટલે BUTTERFLY. બટરફ્લાય એટલે પતંગિયું. આ છે વંદો. તેને ઇંગ્લિશમાં કહેવાય કોકરોચ. કોકરોચ એટલે COCKROACH. કોકરોચ એટલે વંદો. આ છે માખી. તેને ઇંગ્લિશમાં કહેવાય ફ્લાય. ફ્લાય એટલે FLY. ફ્લાય એટલે માખી. આ છે તીડ, જેને તીતી ઘોડો પણ કહેવામાં આવે છે. તેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રાસહોપર. ગ્રાસહોપર એટલે GRASSHOPPER. ગ્રાસહોપર એટલે તીડ. આ છે કીડી. તેને ઇંગ્લિશમાં કહેવાય આંટ. આંટ એટલે ANT. આંટ એટલે કીડી. આ છે મચ્છર. તેને ઇંગ્લિશમાં કહેવાય મસ્કીટો. મસ્કીટો એટલે MOSQUITO. મસ્કીટો એટલે મચ્છર. આ છે મંકોડો. તેને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક આંટ. બ્લેક આંટ એટલે BLACKANT. બ્લેક આંટ એટલે મંકોડો. આ છે કરોળિયો. તેને ઇંગ્લિશમાં કહેવાય સ્પાઈડર. સ્પાઈડર એટલે SPIDER. સ્પાઈડર એટલે કરોળિયો. આ છે મધમાખી. તેને ઇંગ્લિશમાં કહેવાય બી. બી એટલે BEE. બી એટલે મધમાખી. આ છે લેડીબગ. તેને ઇંગ્લિશમાં કહેવાય લેડીબગ. લેડીબગ એટલે LADYBUG. લેડીબગ એટલે લેડીબગ.